रक्त गोरा कुभार। सत्य कीधुं ते लीलाधर, खराब समय शरू थई गयो छे, पण गोरानो नहीं, तारो। बेटा तने કેટલી વાર સમજાવ્યો હે કે ઘરે આવેલા અતિથિ છે ને આપણા આટું ભગવાન સમાન હોય છે ને તે એમને જ હેરાન કર્યા જો આ કેટલા ગુસ્સે થઈને ગયા ઈ આ હું કર્યું તે ગોરા સૌથી પહેલા તું આ ફરો છે ને તારા જ માથે માર ભમી ગયું છે તારું હા આવા જ્ઞાની માણસ હારે આવું કરાય હે ભગવાન ખબર નહીં હવે કેવી નવી મુસીબત આવશે પણ માં હું ચકાસતો હતો કે લીલાધર કાકા કૃષ્ણ છે કે નહીં તો સમજાયું કઈ કેમ નામ ખોટો ખોટો શ્રાપ ખાધો હા આ ફ્રાય મને કીધું કે લીલાધર કાકા કૃષ્ણ નથી ગામવાળા હારે ખોટું બોલી રહ્યા છે એવું નથી કહેતો આ ફરો કે છે હું તો ફરથી પારખતો હતો કે તમે સાચે કૃષ્ણ છો કે નહીં શું ગોરા કહેતો હતો એ સાચું હશે શું ગોરાના ફરામાં જાદુ વિદ્યા હશે કે એનાથી સાચા અને ખોટાનો ભેદ ખબર પડી જાય ના ના એવી કોઈ વિદ્યા ના હોય પણ જે રીતે ગોરાના ચહેરા પર આત્મવિશ્વાસ હતો એ રીતે ફરામાં કોઈક વિશેષ શક્તિ હોવી જ જોઈએ મારે ફરો જોઈએ છે મારે ફરો સાંભળી લે તું લીલાધર કૃષ્ણ નામ છે મારું તું મને નહીં હરાવી શકે ક્યારે નહીં હરાવી શકે મારા જીવનના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે માત્ર છેલ્લું ગામ છે જ્યાં હું ભગવાન તરીકે પૂજાવાનો બાકી છું બાકીના ગામમાં તો તું મારું સામ્રાજ્ય જોઈ ચૂક્યો છે હવે આ ગામમાં ટૂંક જ સમયમાં હું ઈશ્વર તરીકે પૂજાવાનું શરૂ થઈ જઈશ એટલે તું મારી અને મારા લક્ષ્યાંક વચ્ચે ના આવીશ લીલાધર કૃષ્ણની જય લીલાધર કૃષ્ણની જય હાલ ભગલા અમની પાસે નથી જવું મને ડર લાગે છે અરે ઊભો રહે ને ભાઈ આ બહુ મોટા તપસ્વી છે આ બધી એમની વિદ્યાનો એક પ્રકાર છે આ બધામાં આપણને ઝાઝી ખબર ન પડે તું તારા પેટનું દર્દ મટાડવાથી મતલબ રાખને આવ ભગલા આવ લીલાધર કૃષ્ણ આ નંદુ છે આ આપણા ગામમાં જ રહે છે છેલ્લા ઘણા વખતથી પેટના દર્દથી પીડાય છે ઘણા નિદાન કર્યા પણ બીમારી છૂટવાનું નામ જ નથી લેતી હવે તમારો જ આશરો છે હવે તમે કાંક કરો અને આને આ દર્દમાંથી છુટકારો આપો મને કઈ થશે તો નહીં ને તને છુટકારો મળી જશે હે દર્દમાંથી તું ચિંતા ના કરીશ તારા રોગનું નિદાન મારા હાથે જ થશે પણ એ પહેલા લોટામાં રહેલું પાણી લાવ અને મારા પગ ધો સરસ હવે આ જળ ગ્રહણ કર આ ગામના તમામ લોકોને મફતમાં ઔષધિ આપવાની જવાબદારી મેં સ્વીકારી છે અને મારી જે પરંપરા છે એ ના તૂટવી જોઈએ અને જેને મારી ઔષધિનો લાભ લેવો હોય ને એમણે મારી આ પૂજામાંથી પસાર થવું પડશે સેવા વિના પ્રસાદ એ અધર્મ છે પણ બાપા હું આ પાણી કેવી રીતે પી શકું મૂર્ખ તને ગ્રહણ કરવાનું કહ્યું ને એટલું કર
અરે ગાંડા, ગ્રહણ કરવાનું એટલે પાણી હાથમાં લઈ આંખે અને માથે ચડાવવાનું, સમજો? હા. સરસ. હવે અહીંયા સૂઈ જા. હું તારા પેટનું દરદ તપાસી લઉં. ઔષધિ સવાર સાત પાણી સાથે લઈ લેજે અને ઔષધિ લીધા પછી માત્ર આરામ. વાહ લીલાધર કૃષ્ણ વાહ, તમારા ઉપકારો અમારા પર ઘણા છે. તમે ગરીબોના બેલી છો અને દયાના સાગર છો. લીલાધર કૃષ્ણનો જય લીલાધર કૃષ્ણ ભગવાનની 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 જય. હવે મને મારું કામ કરતા કોઈ નહીં રોકી શકે. લીલાધર કૃષ્ણ, આ ગામ પણ બીજા ગામોની જેમ તારી આભામાં અભિભૂત થઈ જશે. મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. ગોરા, તું અંચાઈ કરે છે. આખું કામ ખોલી. માં, ગોરા અંચાઈ કરે છે. એ ગોરા સુરા, તમારા તોફાનો હવે બહુ થયા હો. હવે તોફાનો કર્યા છે ને તો અંદર ભંડાકીયામાં પૂરી દઈશ. આવો શકરીબેન. દેવી, તારા છોકરા બહુ તોફાની થઈ ગયા છો બાપા. કેટલી દોડાદોડી કરે છે, થાકતાય નથ. હાવ સાચી વાત કીધી તમે. આ છોકરાઓના તોફાનો એટલા બધા વધી ગયા છે ને, બેમાંથી એક કહીને ઘરમાં એકલા મુકાય એમ છે જ નહીં. મારું કંઈ સાંભળતા જ નથી. એટલે તો આજે ભગત માટલા વેચવા એકલા ગયા છે ને હું અહીં ઘેર રોકાણી છું. દેવી, તને ખબર છે આજે ચોરાફાએ ફરીવાર કઠપુતળીનો ખેલ થવાનો છે? તું આવીશ ને જોવા? ના શકરીબેન, અમે નહીં આવીએ. કેમ હું થયું? આખું ગામ આવે છે ને વળી તને હું વાંકું પડ્યું? સાચું કહું ને શકરીબેન, તો આ લીલાધરભાઈ છે ને એ મને જરા વિચિત્ર જ લાગે છે. એમની વાતો હું સાંભળું છું ને તો મારું તો મગજ જ ભમવા માંડે છે. આ હું બોલે છે દેવી? એ લીલાધર કૃષ્ણ છે. આપણાથી એમને આવું ના બોલાય, પાપ લાગે. એ તો ગામના હંધાય લોકોની મફતમાં સારવાર કરી રહ્યા છે અને એમનાથી લોકો હાજા પણ થઈ જાય છે. જે કોઈને સમસ્યા હોય એને એમના પગ ધોઈ ઈ પાણી પી લેવાનું, પછી એ લોકોની સારવાર થાય. હું કીધું? એમના પગ ધોઈને એ પાણી પીવાનું? એવું હું કામ? ચરણામૃત, કૃષ્ણના પગનું પાણી તો પ્રસાદ કહેવાય. શકરીબેન, આ ગામના હંધાઈ લોકો ગાંડા થયા છે કે હું? બે પૈસા બચાવવા હાટું થઈને કોકના પગ ધોઈને ઈ પાણી પીવાનું? આત્મસન્માન જેવું કાંઈ હોય કે નહીં? શકરીબેન, હું અભણ છું પણ મને એટલી તો ખબર પડે જ છે કે જો સેવા કરવાની ભાવના હોય ને તો સીધે સીધી સેવા થાય. આમ પોતાના જ પગ ધોવડાવીને ઈ જ પાણી પીવાનું? કયા ભગવાન એમ છે કે એમના ભક્તો એમના પગ ધોઈને ઈ પાણી પીવે? હા, જો દેવી, તને નત ગમતું તો તું ના આવતી, પણ આમ ભગવાન વિશે મન ફાવે ને એમ ના બોલ. તારે ના માનવું હોય તો તું ના માન, પણ હું માનું છું કે ઈ શ્રી કૃષ્ણનો બીજો અવતાર છે. જય શ્રી કૃષ્ણ સક્રીબેન. સક્રીબેનને શું થયું? ઈ અહીં આવીને ઓલા લીલાધરના ગુણગાન ગાતા હતા. તે પછી મેં એમને મારી ભાષામાં સમજાવી દીધું. તે એમને માઠું લાગી ગયું કે અમારા ભગવાન હાટું તમે શું કામ આમ બોલો છો? હવે ભગત, મારી જીભ હતી તે હાલી ગઈ, એમાં શકરીબેનને લાગી આવ્યું. શાંત દેવી શાંત. હવે હું તો શાંત જ છું. એ ગોરા સુરા, હાલો જટ, વાડું થઈ ગયું છે. એ તો ક્યારના પોગી ગયા ચોરા પાસે. આ કઠપુતળીનો ખેલ જો આટું. હું કીધું? ઈ ભોગી ગયા ચોરા પાસે? તમને હામે મળ્યા ને તમે એમને લેતા ન આવ્યા? રોક્યાય નહીં તમે? ભગત,
તમને ખબર છે ને, ઓલો લીલાધર ઈ માણસ પર ભરોવો મૂકવા જેવો નથી. હું છોકરાઓને જેટલા ઈ લીલાધરથી દૂર રાખવા પ્રયત્ન કરું છું, એટલા જ ઈ એમની પાસે હાયલા જાય છે. હાલો હવે ઝટ, એમને લાવવા પડશે ને પાછા. હાલો વાન. એક વખતની વાત છે, સાંભળો ધ્યાનથી. તો મારી આ વાતમાં અવનવા ચમત્કાર છે. કહ્યું કૃષ્ણે મને એક દિવસ કે લીલાધર કૃષ્ણ, તું જ મારો બીજો અવતાર છે. માટે લીલાધર કૃષ્ણ, તારું કાર્ય આજથી શરૂ થાય છે. સાંભળ ધ્યાનથી. ધરતી પર કલાપુર નામનું એક ગામ છે, જેમાં મહારોગ ફેલાવાના અણસાર છે. સાંભળી કૃષ્ણની વાત, ના જોઈ કોઈ રાહ, અને પકડી એ ગામની વાટ. ગામમાં આવી ગયો અને શું જોઉં છું, ગામમાં રહેતા ચકુભા એક ગંભીર જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે. અને ચેપી હોવાથી ધીરે ધીરે ગામમાં પ્રસરી જશે તો થઈ જશે ગામનો વિનાશ. એટલે મારે આ મહામારીને રોકવાની છે. એટલે ખબર છે મેં શું કર્યું? બોલો બોલો, મેં શું કર્યું હશે? અરે ભગલા, તું જણાવ, મેં શું કર્યું હશે? એની ખબર પૂછી હશે. અરે ખબર અંતર તો સગાવાલા પૂછે. હું તો સાક્ષાત લીલાધર કૃષ્ણ છું. એટલે મેં ચકુબાના માથાથી લઈને પગ સુધી મોરપીંછ ફેરવ્યું અને વીજળીની ઝડપે મેં એનો રોગ દૂર કરી દીધો. આમ જે લોકોમાં આ રોગ પ્રસરવાની શરૂઆત થઈ ગઈ હતી, એ લોકોને મેં મારા મોરપીંછનો સ્પર્શ કરાવીને રોગમુક્ત કર્યા હતા. આવા તો કંઈ કેટલાય ચમત્કાર મેં કર્યા છે. મૃત્યુ શૈયા પર પહોંચેલા અસંખ્ય લોકોને મેં મારા સ્પર્શ માત્રથી સજીવન કર્યા છે. અને જેમ એ ગામમાં લીલાધર કૃષ્ણની કૃપા થઈને, બસ એવી જ રીતે હું તમને પણ મારી કૃપાના વરસાદમાં ભીંજવા માંગુ છું. મારી વાંસળીના સૂર સાંભળતા જ લોકો પોતાનું કામ મૂકીને ખોવાઈ જતા. લોકો મારી વાંસળીના સૂર સાંભળીને ઘેલા થઈ જતા અને મને ઘેરી વળતા. ગાયો, પારણામાં રમતા બાળકો, જીવજંતુઓ, ગોવાળિયાઓ અને વૃક્ષો, આ બધાને મારી વાંસળી મોહી લેતી. ત્યાં સુધી કે મારી વાંસળીના સૂર રેલાતા જ સરોવરના પાણી થંભી જતા. ઝરણા વહેવાનું ભૂલીને સૂરમાં મગ્ન થઈ જતા. મંદિરના વાજિંત્રો નતમસ્તક થઈને સાંભળતા. મારી વાંસળીમાંથી સૂર નીકળતા જાણે સ્વયં કૃષ્ણના ધબકારા નીકળતા. ઓળખ. આંગણે આવેલા સાધુને આપણે એના ભગવા વેશથી ઓળખીએ છીએ. મંદિરની ઓળખ એના ઉપર ફરકતી ધ્વજાથી કરીએ છીએ. ક્યારેક ધુતારાઓ કે છેતરપિંડી કરનારાઓ પોતાનો વેશ પલટો કરીને આવે છે, ત્યારે એની હકીકત જાણીને, એને ઓળખીને એના ચહેરા પરનો પડદો હટાવે એને બુદ્ધિશાળી કહેવાય છે. ધર્મના નામે કેટલાય લોકો પોતાની જુદી જુદી ઓળખ બનાવીને બેઠા છે. સાચા સંતોની વચ્ચે પણ કેટલાય ઠગ લોકો બેઠા છે. એમને ઓળખવા અને એમના સકંજામાંથી બચવું એ પણ ઈશ્વરનું જ કાર્ય છે. ઈશ્વરની જેટલા નજીક રહીએ એટલા જ આવા ખોટા લોકોને ઓળખવા સહેલા થઈ જાય છે. માત્ર મંદિરે જતા, સ્વાર્થથી ઈશ્વરને ભજતા અને ઈશ્વરથી ડરતા લોકો આવા ઠગ લોકોની જાળમાં ફસાઈ જાય છે. પણ ઈશ્વરને પ્રેમ કરતા, પોતાને અને ઈશ્વરને જાણવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજીને ભક્તિ કરનારા
આવા ઠગ લોકોને પળભરમાં જ ઓળખી લે છે અને એની જાળમાં આવતા પહેલાં જ બચી જાય છે. અસત્યથી બચવા માટે સત્યને પ્રેમ કરવો પડે છે.